નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું નવલખી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યો છું। આપણે વાત કરીએ હાલ કે વડોદરા શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકોનું એક આંદોલન ચાલતું હતું, જેના કારણે રેપિડો ચાલકો છે તેમના મુદ્દા ઉપર આ ચર્ચા બન્યા હતા કે રિક્ષા ચાલકોનું કહેવું છે કે રેપિડો સેવા શરૂ થયા બાદ તેમની આવક પર ખાસી અસરો પડતી રહી છે। આજ અત્યારે આપણા સમક્ષ રેપિડો ચાલકો બધા અહીંયા ઉપસ્થિત છે, એમના સાથે આપણે વાત કરીશું સીધી કે ભાઈ શું સમસ્યા હતી, શું હતું એક્ઝેક્ટલી, શું મુદ્દો હતો? અમને રેપિડો જે અમે ચલાવીએ છીએ કે ટુ વ્હીલર બાઇક ચલાવીએ છીએ બરાબર, એનાથી અમને બધા બહુ પ્રોબ્લેમ થાય છે, પણ અમે કોઈને જતાવતા નથી બરાબર। અને હમણાં વાત કરું તો જે ઓટોવાળાએ જે સંગઠન બનાવ્યું છે કે એમનું યુનિયન છે, એમનાથી અમને તકલીફ નથી, પણ આ લોકો જે અમારા વિડીયો બનાવે છે રાઇડરોના, ટુ વ્હીલર રાઇડરોના, રેપિડો હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય, ઉબર, ઓલા, ગમે તે એપ્લિકેશન, એના જે આ લોકો વિડીયો બનાવે છે એ ના બનાવો। તમને જે બી ઓટોવાળા યુનિયનને કે જે બી પર્સનલી ઓટોવાળાને તકલીફ હોય એ તમે સરકારશ્રીને વાત કરો કે જે તે કંપનીમાં વાત કરો। અમારા રાઇડર લોકોના જે તમે વિડીયો બનાવો છો એ તદ્દન ખોટું છે બરાબર છે, કારણ કે અમે લોકો જે કામ કરીએ છીએ કદાચ ફેમિલીમાં ના ખબર હોય અને અમે અર્નિંગ કરતા હોય અને તમે અમને સોશિયલ મીડિયા પર વાયરલ કરો છો, એ વસ્તુ ખોટી છે। તમને તકલીફ છે તમે ગવર્મેન્ટ જોડે વાત કરો। જે રીતે ભાઈએ જણાવ્યા મુજબ કે જે કંઈ બી તમારું કંઈ તકલીફ હોય તો તમે અમારા કંપની જોડે વાત કરો, અમારા આવી રીતે રાઇડરોના વિડીયો ના બનાવો, એ યોગ્ય નથી ને તેના કારણે અમને ખૂબ જ શરમજનક જેવું મળી રહ્યું છે ને અમારા ઘરે ખબર હોય, કોઈને ના બી ખબર હોય ને ત્યારે તમે અમને વાયરલ કરી દો છો, અમને ખૂબ જ દુઃખદ થઈ રહ્યું છે। આપણા સમક્ષ બીજા બી ઊભા છે, તેમની સમક્ષ બી આપણે વાત કરીશું। શું કહેશો તમે કે આ વિષયમાં? અમારું કહેવું એવું જ છે કે ખાલી અમને હેરાન ના કરો, બાકી તમારી જે સરકાર, રેપિડો જોડે, રેપિડો કંપનીઓ, ઓલા, ઉબેર જે કંપનીઓ છે એમની જોડે જે તમારો ભાવ વધારવાનો વિરોધ કરવો છે તમારે, એ તમે કરો, એમાં અમે તમારા જોડે છીએ। અમને સારું લાગશે કે તમારા બે પૈસા વધે, પણ ખાલી અમને હેરાન ના કરો। જે રીતે તમે કીધું કે આ લોકોએ કીધું કે રેપિડોના જે બાઇક છે બાઇક બંધ કરવા માટે કર્યા, તો અમારામાં એવા છે કે જેમના ઘર રેપિડો પર જ ચાલી રહ્યા છે। આજે બાઇક બંધ થઈ જાય તો તમારું શું થાય? બાઇક બંધ થાય છે તો બધા રસ્તા પર આવી જઈશું। કેટલાક લોકો તો એવા છે કે ઘરે કીધા વગર બી રેપિડો ચલાવે છે ને આજે એમના પર વિડીયો વાયરલ કરી રહ્યા છે ને એમના ઘરે ખબર પડે છે તો તેમને બી પ્રોબ્લેમ જ પડશે ને એ લોકોને પણ। તો શું માંગ માંગી રહ્યા છો તમે? અમે એક જ માંગ કરી રહ્યા છે કે તમારે જેમની જોડે લડવું છે, સરકાર છે અને કંપનીઓ છે, એમની જોડે તમે લડો, અમને વાંધો નથી, ખાલી અમારા રેપિડો રાઇડરો જોડે ના લડો। તમે પણ કમાવો, અમને પણ કમાવા દો ને એ ફરી એવું વિડીયો બનાવશે ને એવું કરશે તો પછી અમે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી દઈશું અને કમિશનર સાહેબને પણ જણાવી દઈશું। શું કહેશે કે આ રીતે અમને હેરાન કરી રહ્યા છે। તમારું શું કેવું છે આની અંદર? આમાં હું કહેવાય એક જ માંગીશ કે આ લોકો જે વ્હાઇટ પ્લેટવાળી, નંબર પ્લેટવાળી ઓનલાઈન એપ્લિકેશનમાં ચલાવીએ છીએ અમે બાઇક, એ બંધ કરવાની વાત કરે છે તો એ લીગલી નથી। ભારત ટેક્સી છે આજે ભારત સરકારના થી ચાલુ થઈ છે અને એમાં નંબર પ્લેટ વ્હાઇટ પરમિટ કરેલી છે, એટલે એનાથી એમને કોઈ તકલીફ ના પડી જોઈએ। આજે રિક્ષાવાળાનો મીટર નથી હોતા તો અમે બોલીએ છીએ, એ લોકો 5-6 શટલ બેહાડે છે, અમે નથી બોલતા। એ લોકો 2 કિલોમીટરના 3 કિલોમીટરના 200 ભાડા માંગે છે તો બી અમે વિરોધ નથી કરતા, એનાથી અમને તકલીફ નથી, પણ અમારી વ્હાઇટ નંબર પ્લેટવાળી ગાડીઓ ચાલે છે એનાથી એમને તકલીફ કેમ પડે છે એ વસ્તુ મારે જાણવી છે। શું તમે એમને સંદેશો આપવા માંગીએ? અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે અમારો વિરોધ ના કરો। તમારી જે ફાઇટ છે ભાવ વધારાની, કંપનીઓ જોડે ભાવ વધારાની ફાઇટ છે તો તમે કરો અમની જોડે। ખોટા વિડીયો ના ઉતારો અને રાઇડરોને હેરાન ના કરો। પોલીસને વિડીયો મોકલી દે છે તો એમને શું હક છે કે અમારા વિડીયો પોલીસે મોકલવાની, ટ્રાફિક પોલીસે? પોલીસ વાળા પણ અમને પકડી રહ્યા છે હવે। શું પોલીસ વાળા બી તમને પકડી રહ્યા? હા, રોકી રહ્યા છે કે રેપિડો કરે છે, સાઈડમાં ઉભો થઈ જા। કેમ એનું કઈ એવું કઈ? અને મેમો આલી રહ્યા છે, ખબર નહીં। અરે જે આ જયારે રિક્ષા ચાલકો 4-5 પેસેન્જર બેસાડે છે તેના વિરુદ્ધ કાર્યવાહી અમે કશું જ બોલતા નથી। તમે 6 બેસાડો છો, 7 બેસાડો છો, અમને કોઈ વાંધો નથી, અમે તો એક જ બેહાડીએ છીએ ને। એ લોકો રસ્તામાં પાછા કોઈ પેસેન્જર ઊભું હોય તો અમે એને પૂછી પણ નહીં શકતા કે ભાઈ તમને કઈ જવું છે। રિક્ષાવાળા પૂછી શકે છે, અમારામાં રાઇડ બુક થાય તો જ અમારાથી જવાય ભાઈને લેવા। અને હમણાં જે પેટ્રોલનો અકાલા થયો હતો ત્યારે અમે કોઈ હડતાલ કરી નથી, ભાવ વધારો તો અમને નડેલો,
પણ અમે લોકોએ તો અમારું કામ ચાલુ જ રાખેલું. અમે કોઈને કહેવા નહીં ગયા કે અમને ભાવ વધારો કરો કે આ કરો કે તે કરો. અમે ચૂપચાપ અમારું કામ ચાલુ જ રાખેલું. અને બીજું કે સર એમનું કેવું એવું છે કે ઇલીગલી અમે ચલાવીએ છીએ, તો સરકારશ્રીએ જે રીતે મંજૂરી આપેલી છે એપ્લિકેશનમાં અને ભારત ટેક્સીમાં એ જ રીતે અમે ચલાવીએ, ના કે અમે કોઈ 2 નંબરનું કામ કરીએ છીએ. અમે બી અમારું ઘર ચલાવવા માટે સવાર સાંજ રાતે ગમે ત્યારે અમે રેપિડો ચલાવીએ છીએ અને અમે અમારું ઘર ચલાવીએ છીએ. એનાથી ઇલીગલી વસ્તુ કશું છે. અને હા, એવું જો ઇલીગલી હોય તો વડોદરા પોલીસ કે ટ્રાફિક પોલીસ કોઈ જાહેરનામું બહાર પાડે કે સરકારશ્રીએ તો કોઈ જાહેરનામું પાડ્યું નથી. હવે જો પોલીસવાળા અમને ગાડી અમારી રોકે, ડિટેન કરે કે કદાચ એ કરે તો અમારે જ ભોગવવાનું આવે. હવે એવી કોઈ ઇલીગલી કામ અમે કરતા નથી. સરકારશ્રીએ મંજૂરી આપેલી છે એ રીતના અમે ગાડી ચલાવીએ છીએ. અને બીજું કે રેપિડોમાં પણ 10% GST કપાય છે. સરકારશ્રીએ ભારત ટેક્સીમાં જે મંજૂરી આપેલી છે અમે કરીએ છીએ. અમને રિક્ષા જોડે કોઈ પ્રોબ્લેમ નથી. 4 બેસાડો 5 બેસાડો, તમારો ધંધો છે તમે કરો. અને અમને સરકારશ્રીએ જે ધંધાની જે તક આપી છે, જે પ્લેટફોર્મ નવું ઊભું કર્યું છે, અમે એ રીતે કામ કરીએ છીએ. આમાં તો પછી એવું એ લોકો કહેવા માંગે છે કે ઝોમેટો, પોર્ટર આ બધું એક જણે પાર્સલ કરે છે. તો બધા જો કોમર્શિયલ ગાડી પાર્સિંગ કરી આપતા આરટીઓ, તો અમે તો કાલે બી પાર્સિંગ કરીને અમે કરાવવા તૈયાર છે. પછી અમારે ખાલી નહીં આવવું પડે કોઈ દિવસ રાતે. અમે રસ્તા ઉભેલો માણસ હશે, અમારી ગાડી પીડી નંબર પ્લેટ છે, અમે બેસાડી શકીશું. કાલે પીડી નંબર પ્લેટ કરી દો, અમે તો કાલે જ કરાવી લઈશું. ઓનલાઈન જ રાઇડો મારતા હોય છે, બરાબર. કોક એકાદ કદાચ રાઇડર એવો ભૂલ્યો ભટક્યો કે નવો રાઇડર હશે, એ કદાચ ઓફલાઈન રાઇડ મારશે કે ના ખબર પડતી તો એવી તકલીફ પડશે. બાકી અમે લોકો ઓનલાઈન જ રાઇડ મારે. જ્યારે રિક્ષાવાળા તો પોતે બી રેપિડોની એપ્લિકેશન વાપરે છે, ઉબર બી વાપરે છે, અને બધી જ ઓટોને લગતી એપ્લિકેશનો વાપરે છે. અમે લોકો ખાલી ઓનલાઈન જ મારીએ છીએ. અમારે ઓફલાઈન નું જેવું કશું હોતું જ નથી, બરાબર. અમે એક જ બેસાડીએ. રિક્ષામાં 3 પેસેન્જરની કેપેસિટી આપેલી છે ઓનલાઈનમાં. એના પછી ઓફલાઈનમાં ગમે તેટલા બેસાડે. આપણે ટૂંકમાં રિક્ષાવાળા જોડે કોઈ તકલીફ નથી. ખાલી અમારો વિડીયો ના બનાવો. તમે જે બી તકલીફ હોય અમને સાથે લઈને તમે ચાલો, અને તમે કલેક્ટરની ત્યાં જાઓ, કમિશનરની ત્યાં જાઓ, કે ગુજરાત ગવર્મેન્ટને કહો કે ભારત સરકારને કહો, આપણને કોઈ તકલીફ નથી. અમારો વિડીયો બનાવવાનો નહીં. અને બનાવી દીધો તો શું કરશો? તો પછી અમે બી વિડીયો બનાવીશું. તમારે બી 6 સીટરો 8 સીટરની ગાડી જાય છે ભરીને, ઓવરલોડ પેસેન્જર તમે ગાડીઓ ચલાવો છો, જેમ તેમ હકાવો છો કે એક પેસેન્જર દેખાયું અને તરત ગાડી વાર લીધી. જોતું નહીં કે પાછળ કોઈ ગાડી આવે છે નથી આવતી. તમે તો પેસેન્જરને જોઈને ગાડી વાર લો છો. તો અમે બી એવા વિડીયો બનાવીશું, તમારા ગાડી નંબર સાથે અપલોડ કરીશું. પછી ભાડાની રિક્ષા છે તો એ ગાડીવાળાને બી તકલીફ પડશે, અને પોતાની છે તો બી એને તકલીફ પડશે, બરાબર. અને ટૂંકમાં આ બધું પછીની અમારે બધાથી કોઈ લેવા દેવા નથી. અમને એક જ વસ્તુ છે, સરકારશ્રીએ મંજૂરી આપી છે તો અમને રાઈડ મારવા દો. કાલે જાહેરનામું પાડીને એવું કહેશે કે તમારું ઇલીગલી છે આ બંધ કરો, પછી અમે કંઈક બીજું વિચારીશું. પણ સરકારશ્રીએ હજી લગીને કોઈ એવું જાહેરનામું બહાર પાડ્યું નથી કે રેપિડો બંધ કરો. અને જો પોલીસવાળા ડિટેન કરતા હોય તો અમારે વિચારવું પડે સર કે અમે કામ કરીએ કે ના કરીએ. તો આ બંધ કરવાનું હોત ગવર્મેન્ટને તો ભારત ટેક્સી નામની એપ્લિકેશન ખુદ ગૃહમંત્રી અમિત શાહે ચાલુ ના કરી હોત, બરાબર. ભારત ટેક્સી ચાલુ કરી એનામાં બી કઈ સ્પેસિફિકેશન આપ્યું હોય તો બતાવો કે ભાઈ 2 વ્હીલરે યલો નંબર પ્લેટ રાખી, વ્હાઇટ નંબર પ્લેટ પર બી થાય જ છે, ઇન્સ્ટોલ કરીને બધું થાય છે, અને રાઇડો બી વાગે જ છે. જો ભારત સરકાર જ ધ્યાન રાખતી હોય આ વસ્તુનું કે વાંધો નથી 2 વ્હીલર પર, તો ઓટોવાળાને તકલીફ છે તમે ભારત સરકારને કહો, ઇન્ડિયન ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટને કહો, કોર્પોરેશનમાં તમને જે તકલીફ છે ત્યાં કોર્પોરેશનમાં વાત કરો. કેટલાક એવા લોકો છે કે જે છે ને આમના રેપિડોથી જ એમનું ઘર ચાલે છે. અરે શું કહેશો? હું પોતે જ 5 વર્ષ થયા મારી આઈડીને. હું પોતે જ 5 વર્ષથી ફૂલ ટાઈમ આ જ રેપિડોનું કામ કરું છું, બરાબર છે. મારા તો બધાને જ ખબર છે, એટલે મારો તો વિડીયો બનશે મને ફરક નહીં પડે, પણ ઘણા લોકોને તકલીફ પડે છે. અને વિડીયો બનાવવાથી શું થશે? ઉલટું તમે રેપિડો 2 વ્હીલરને પ્રમોટ કરો છો. મેં તો કહું વગર પેલું કંપનીને ખર્ચા કર્યા વગર તમે ઓટોવાળા છે કે જે બી આવા રીતના વિડીયો બનાવો છો, એ લોકો તમે લોકો એમને સપોર્ટ કરો છો કે ભાઈ 2 વ્હીલર ચાલે છે. જે ના જાણતું હોય ને એ બી જાણતું થઈ જશે. મેં તો મારા હિસાબે તો મારા મતે તો કે ભાઈ આ 2 વ્હીલરમાં બી રેપિડો ચાલે છે, બરાબર. એટલે તમે ઉલટું એમને પ્રમોટ કરવાનું બંધ કરો. તમને તકલીફ છે તો આપણે સાથે મળીને બેસીને કંઈક ચર્ચા કરીએ અને એનું સમાધાન લાવીએ, બરાબર. ટ્રાફિક પોલીસને તમે શું કહેવા માંગી રહ્યા છો કે જે રીતે રેપિડો વાળાને પકડી રહ્યા છે તેના વિશે તમે એમને શું કહેવા માંગી રહ્યા છો? હજુ તો કોઈ ફરમાન આવ્યું નથી તો એ લોકો રોકી રહ્યા છે. તો અમે એમને હાથ જોડીને વિનંતી કરીએ કે અમને ના રોકે કે ના અમને મેમો આપે, નહીં તો પછી અમે આગળ આવેદનપત્ર આલવા રેડી છે. જે રીતે તમે જોઈ શકો છો કે અહીંના જે રેપિડો ચાલકો છે તે આજે બધા અહીંયા સમક્ષ ઊભા થયા છે અને તેમનું કહેવું છે કે રિક્ષા ચાલકો જોડે અમારી દુશ્મની નથી,
પણ એમને એક જાણ એવી કરવી છે કે તમે કંપની જોડે તમારી લડત છે, કંપની જોડે લડો. તમારે જે રૂપિયાની માંગણી છે રૂપિયા માટે તમારે વધારો કરાવો છે તો કોર્પોરેશન જોડે લડો. અમારા જેવા સામાન્ય માણસ રેપિડો જે ચલાવીને ગુજરાન ચલાવતા હોય એવા વ્યક્તિઓને તમે ફોટા પાડીને એમને વાયરલ ના કરો. કેટલાક લોકોને ઘરે ખબર છે ને કેટલાક લોકોના ઘરે નથી ખબર. તેના કારણે ઘણી મોટી મોટી મુશ્કેલો બી પડી રહી છે. ને આવા જ સમાચાર જોવા માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે બન્યા રહો. વિડીયો જર્નલિસ્ટ સાથે હું ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.